મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાના માજુમ ડેમમાં આધેડ પુરુષ ડૂબ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મુલોજ ગામના માલાભાઈ રૂપાભાઈ પગી નામના વ્યક્તિ માજુમ ડેમમાં ડૂબ્યા હોવાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। આ બાબતે મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને કોલ આપવામાં આવ્યો અને તેને જ પગલે પાલિકાના ફાયર વિભાગે આધેડને શોધખોળ હાથ ધરી। ત્યારબાદ જે રીતે અપડેટ મળી રહ્યું છે, ફાયર વિભાગે આધેડ પુરુષના વ્યક્તિનો મૃતદેહ જે તેને ડેમમાંથી બહાર કાઢ્યો છે। તો આધેડ પુરુષના ડૂબવાનું જે કારણ છે તે હજી સામે નથી આવ્યું, પરંતુ જે રીતે આધેડ પુરુષનો ડૂબવાનો જે સમાચાર સામે આવી રહ્યા છે, મોડાસાના માજુમ ડેમમાં આ વ્યક્તિ ડૂબ્યા હોવાના જે સમાચાર સામે આવી રહ્યા છે। મુલોજ ગામના માલાભાઈ રૂપાભાઈ પગી નામના વ્યક્તિ છે તે જે ડેમમાં ડૂબ્યા છે અને ડેમમાં ડૂબતા તેમનું મોત થયું છે। નગરપાલિકાના ફાયર વિભાગે આધેડના મૃતદેહને બહાર કાઢ્યો છે। સમગ્ર મામલે મોડાસા રૂરલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।